બધા દિયોદર વાળા બધા ભાઈઓને તે हमारी एक रिक्वेस्ट है, बता दियोदर वाला भाई हिंदू भाइयों से हमारी रिक्वेस्ट है, भाई एक बार हमने माफ करो बापू, एक बार माफ करो, बीजी बार नहीं। बापू फुग्गा बेचना साहब, फुग्गा चश्मा बेचता था, फुग्गा और चश्मा धंधो फुग्गा बेचता बापू मारा पप्पा ने खाली वीडियो वायरल हमारे करे छे बापू उन्हें बीजी भी वीडियो वायरल કોઈને રાખો હોય તો કેજો કોઈની ઈચ્છા છે કોઈ રાખો બાપુ તમારી સલામતી એમ જ તમે હોય બાપુ ખાલી દેવા તમારી સલામતી માટે કોમે આ નિર્ણય લીધો છે આજ તમારી સલામતી છે તમે કોમ છોડી જતા રહો એમ કાલથી કોઈ નવું થાય તો પછી બાપુ આજ ના કરો ભાઈ આ આવે છે આ એ બધે કીધું કે ગામમાં નતું તમારી કોઈની ઈચ્છા છે રે દિવસ એમાં એક વાર તો બાપુ ભગવાને માફ કરે, એક વાર તો વિષ્ણુ ભગવાને માફ કરે આપણે ના મેં તો હિન્દુ ભાઈના હાથે જ છે બાપુ। હા સાહેબ આ ભતીજા છે કે તમે ગામના હિત માટે અને તમારી સલામતી માટે તમારે દિયોદર છોડી દેવું। હા તો બાપુ મારા પપ્પા છૂટી જશે તો બાપુ અમે 7-8 દાડામાં જતા રહીશું બાપુ। મારા પપ્પા બહાર આવી જાય તો બાપુ થોડી તો મોહલત આપો, અમારે કાંઈ સામાન બહુ છે બાપુ। 10-12 દાડાની તો મોહલત આપો બાપુ, 15 દાડાની મોહલત આપો। ભાઈ છૂટી જશે તો અમે ચલી જશે બાપુ, એ મારો ભાઈ છૂટી જશે નાનું ભાઈ। થોડી તો આપો મોહલત, 15-20 દાડાની તો બાપુ મોહલત આપો, વધારે નહીં બાપુ। તમારે હાથ જોડને રિક્વેસ્ટ છે બાપુ। તમારા દરબાર અમે તમારે છોકરા તમારે બચ્ચા છે બાપુ, ના અત્યારે મારી નાખો, અત્યારે ના મારી નાખો। અમારા કિસ્મતમાં બાપુ મોજ છે, તમારા હાથે તમે મારી નાખો બાપુ, બીજો શું છે બાપુ? અમે થોડી તો અમને જો રાહત આપો બાપુ, સરકાર भी રાહત આપે। हाँ हमारी भी इज्जत नो सवाल છે બાપુ। તમારી શાની ઇજ્જત હોય બોલાવવામાં આવે છે તેમાં જે આપણે પશુપતિ हाँ साहब તમારે 5 તારીખ સુધી દિયોદર છોડી દેવું। 5 તારીખે સાહેબ કોઈ વાંધો નહીં સાહેબ। 5મી તારીખે છોડી દેવાનું, 6મી તારીખે તમે મળી ના હોય ના સાહેબ ના બાપુ પ્રેસ નોટ લઈ લો। એમના બાપુ ના સાહેબ 5 તારીખે છોડી દેશે બાપુ એમના ડોક્યુમેન્ટ જમા કરાવજો, એમના ડોક્યુમેન્ટ જમા કરાવી ભવિષ્યમાં કોઈ દિયોદરમાં હાનિ ના પહોંચાડે। 10 દાડામાં કાંઈ ના કરે એની કોઈ જવાબદારી લેશે ઘટના ના બાપુ 10 દાડા વર્ષો આટલી જિંદગી કશું ના કરી આપણે।